નર્મદાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે નરભક્ષી દીપડાનો હુમલો. એક મહિલાનું કરુણ મોત, 2 ગંભીર ઈજાગ્રસ્ત સારવાર હેઠળ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હુમલાના ઘટના સ્થળની મુલાકાત લીધી. વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પિંજરા મુકાયા. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે સીનકુવા પાસે નરભક્ષી દીપડાએ ગામમાં ઘૂસી 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2ને ગંભીર ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગામની મહિલા સુરમીલાબેન અમરસિંહભાઈને દીપડાએ ફાડી ખાતા આ મહિલાનું કરુણ મોત નીપજતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જન્મી હતી. જોકે દીપડાના જીવલેણ હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આ બાબતની જાણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં પોતે હુમલાના ઘટના સ્થળે પહોંચી જઈ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને મળી સાંત્વના આપી વન વિભાગ તરફથી સહાય આપવાની ખાતરી આપી હતી. તેમજ ગોરા રેન્જના વન અધિકારીઓને દીપડો પકડવા સૂચના અપાઈ હતી. વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પિંજરા મૂક્યા છે. સત્વરે દીપડો પકડાય એવી ગ્રામજનોએ માંગ કરી હતી. માંડણ સીનકુવા ગામ બાજુમાં જ આવેલું હોવાથી દેવહાથરા જતા દર્શનાર્થીઓને સાવચેતી રાખવા સૂચન કરાયું હતું. તેમજ બાળકો, મહિલાઓને એકલદોકલ જંગલ વિસ્તારમાં ન ફરવાની સૂચના અપાઈ હતી. તસવીર દીપક જગતાપ, રાજપીપળા.